પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખી પાટણ એલસીબી દ્વારા હાથ ધરાયેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન હારીજ તાલુકાના જાસ્કા ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. એલસીબીને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં પોલીસે સ્થળ પરથી જાણીતી બ્રાન્ડ બ્લેન્ડેડ સ્પ્રાઇટના નામે ડુપ્લિકેટ દારૂ બનાવતો કારખાનો શોધી કાઢ્યો હતો. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનું કનેક્શન રાજસ્થાન સુધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ દરોડા દરમિયાન પોલીસે 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે આ કૌભાંડનો મુખ્ય આરોપી માનવામાં આવતો રાજસ્થાનનો એક ઇસમ ફરાર થઈ ગયો છે. પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી અને તપાસ તેજ કરી છે. પોલીસે આ ઘટના સ્થળેથી 60 સીલ પેક બોટલો, 700 ખાલી બોટલો, દારૂ બનાવવાના સાધનો, સ્ટીકરો, ઢાંકણા અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹77,100 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. આગામી રથયાત્રાને અનુસંધાને પાટણ જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એને અટકાવવા માટે અને લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખવા માટે રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ગઈકાલે પાટણ જિલ્લામાં એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું હતું. આ કોમ્બિંગ નાઇટના સંદર્ભે પાટણ એલસીબીની ટીમને એક બાતમી મળી હતી કે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાસ્કા ગામે કેટલાક વ્યક્તિઓ જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને ડુપ્લિકેટ બનાવીને વેચી રહ્યા છે. જેના આધારે એલસીબીની ટીમે ત્યાં ઝાસ્કા ગામે રેડ કરતા ત્યાં એલસીબીની ટીમને જે બ્લેન્ડેડ સ્પ્રાઇટ કંપનીની કેટલીક ખાલી બોટલો, કેટલુંક ઇન્ડિયન મેડ ફોરેન લિકર અને આ જે બ્લેન્ડેડ સ્પ્રાઇટ કંપનીની ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને બનાવવા માટે જે જરૂરી સ્ટીકર્સ છે એવું થઈને કુલ ₹77,100 નો મુદ્દામાલ એલસીબીની ટીમે ત્યાં સીઝ કર્યું હતું. સ્થળ ઉપર જ એલસીબીની ટીમને જે આ કામના આરોપી છે એવા ભરતસિંહ રાઠોડ, ચાપરાજભાઈ કાઠી અને કુંવરસિંહ ઝાલા આ ત્રણેયને પકડવામાં સફળતા મળી હતી. આ જે વ્યક્તિઓ છે એની એમોની વાત કરીએ તો આ વ્યક્તિઓ પાસે કુલ 700 નંગ બ્લેન્ડેડ સ્પ્રાઇટ કંપનીની જે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની ખાલી બોટલો મળી હતી. આ લોકો સસ્તી ક્વોલિટીનો જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને લાવીને આ બોટલોમાં ભરીને એક પર્ટિક્યુલર કેમિકલ નાખીને એને પછી સીલ કરીને બ્લેન્ડેડ સ્પ્રાઇટની ઇન્ડિયન મેડ ફોરેન લિકર તરીકે વેચતા હતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. અને જે શિવરાજ મારવાડી છે જે આ જે કોન્સ્પિરસીનો મુખ્ય સૂત્રધાર છે, રહેવાસી જોધપુર રાજસ્થાન, એને હાલ પકડવાનો બાકી છે. તો આ રીતે એલસીબીની ટીમને જે ગેરકાયદેસર રીતે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની એક નાની ફેક્ટરી ચાલતી હતી એને પકડવામાં સફળતા મળી છે.